સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકીની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે નવયુગ વિદ્યાલય જંબુસરના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકીની 31મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, ધ્વનિ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષક DM મીરે કર્યું હતું અને શાળા પરિવારે સહકાર આપ્યો હતો. ઉલ્લેખનીય બાબત એ હતી કે આ રક્તદાન કેમ્પમાં નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે 50મી વખત, તેમના ધર્મપત્ની નૂતનબા ઠાકોરે 18મી વખત રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે શાળાના મંત્રી ભૂપતસિંહ ચૌહાણ, નવયુગ વિદ્યાલયના પૂર્વ શિક્ષક GC પંચાલ, સુભાષ સોલંકી તથા હિતેન્દ્રસિંહ ઠાકોરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સાથે શાળાના ટ્રસ્ટી રણછોડભાઈએ પ્રતિભાવો પણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. No battery, please charge. શિક્ષણ મેળવવા માટે જતા હતા. એટલે આવા સમયે એમને શિક્ષણની ચિંતા કરી અને આટલી બધી સંસ્થાઓ તો સ્થાપી, પરંતુ બીજી બધી સંસ્થાઓ ભલે કોઈ પણ જાતિના વર્ગના હોય, લઘુમતી હોય, પટેલ હોય કે ક્ષત્રિય હોય, ગમે તે હોય, એ લોકોના ગામની અંદર પણ મંજૂરી એ શાળા ખુલે એ માટેના પ્રયત્નો કર્યા છે, લાવી આપી છે. રહી વાત આપણી સંસ્થાઓની કે જ્યાં મફત અને ઉત્તમ શિક્ષણ શરૂઆતથી જ મળતું આવ્યું છે, જેનો હું સાક્ષી છું. વિદ્યાર્થી મિત્રો, આ હિતેન્દ્ર 10મામાં 2 ટ્રાયલવાળો હતો અને જે ખેતીવાડીના કામમાં લાગી ગયેલો હતો, અને એવા સમયે ઘણી બધી સ્કૂલોમાં એડમિશન આવા ડફોડને કે કાં તો નપાસ થયેલાને ટ્રાયલવાળાને આપવામાં ન આવે, ત્યારે આ શાળાએ મને પ્રવેશ આપ્યો અને આદરણીય પંચાલ સાહેબ જેવા જે ભૂતપૂર્વ શિક્ષકો છે ખૂબ જ આ શાળામાં તનતોડ મહેનત કરતા હતા અને અમારી અંદર શિક્ષણની એક જ્યોત જલાવી, અને જેના કારણે આજે એ જ હિતેન્દ્ર આપ સૌ સમક્ષ આજે આચાર્ય તરીકે અહીંયા ઊભો છે. ને એ રીતે મને શાળા મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી સાહેબે મારી પસંદગી કરી છે અને મને કામ કરવાની તક આપી છે, એ બદલ એમનો પણ હું ઋણી છું. ખાસ કરીને રામ એ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે, કૃષ્ણ રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. તો એવી રીતે સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકી સાહેબે પણ એક કર્મયોગ, ગાંધીજી એટલે ગાંધીજી, મગનભાઈ એટલે મગનભાઈ, જેમની ઉપમા કોઈને આપી ન શકાય એવી એક ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને ગુજરાત સરકારના બાહોશ મંત્રી, અને એમને જે કામો કરેલા છે એની આખા ભરૂચ જિલ્લાએ નોંધ લીધી છે. અને આજે એમની ખોટ કોઈ એવો બાહોશ નેતા આપણા જંબુસરમાં કે ભરૂચ જિલ્લામાં નથી કે જે પ્રજાની ચિંતા કરે, શિક્ષણની ચિંતા કરે. તો આ સમયે હું ભગવાનને પ્રાર્થના કરું છું અને સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકી સાહેબને કોટી કોટી વંદન સાથે કે આપની અંદર જે આત્મા હતો એ ફરીથી એ આત્મા જાગૃત થાય અને જે ભરૂચ જિલ્લાની ચિંતા કરે, ગુજરાતની ચિંતા કરે અને સર્વ શાંતિ પથરાય એવી અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. અને મારા મિત્ર પણ એવા ભૂપેન્દ્રભાઈ, શાળાના આચાર્ય કે જે એક વખત મારા વિદ્યાર્થી હતા, હતો કહું તો પણ ચાલે. એક વખતે મારો વિદ્યાર્થી હતો, પણ પછી એ અમારા એમના હાથની જે મેં કામ એવા હિતેન્દ્રભાઈ ઠાકોર સાહેબ, સુભાષ કે જે હું આ શાળામાં આવ્યો ત્યારે 10મામાં ભણતો. સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકી જંબુસરના પનોતા પુત્ર અને તેમની 31મી પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ નવયુગ વિદ્યાલય જંબુસર ખાતે
શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે નવયુગ વિદ્યાલય જંબુસરમાં જે જરૂરિયાતમંદ બાળકો હતા એ બાળકોને ધ્વનિ બ્લડ બેંક દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું અને બ્લડ ડોનેશન કેમ્પ જે રાખવામાં આવ્યો હતો તે સફળ રહ્યો છે.